વર્ષ પછી મા બાપ ની ઈચ્છા હતી માં થોડે કઈ છે ને પટેલ મારું માતાનું કીધેલું છે પટેલ કે જે મારા આશ્રય આવે છે જે મારા વિશ્વાસે આવે છે ભાઈ મારો મેલડીનો ભગવાનનો ઉગતા પ્રભાતની માતા અવશ્ય પૂરું કરી આલું છું। पंखो बंद कर दो ना। राम राम में विक्रम भाई आवे नवा गाम थी मरी आ भाई ने 5 वर्ष थी लग्न थई गेला था मां અને 5 વર્ષથી જે સંતાન પ્રાપ્તિ જે સુખ જોઈતું હતું માં એ નતું મળતું હતું અને આ ભાઈ ઘણા બધા જગ્યાએ ફરી આવેલા પણ કઈ જગ્યાએ એમને આ જે સુખ જોઈતું એ નથી મળ્યું માં અને ત્યાર પછી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા અને એમને માહિતી મળી કે અહીંની માનતા લેવાથી ના થતું હોય બધું કામ અહીં થાય છે તો પતિ પત્ની બંને આવ્યા માં અને તારી જોડે અહીં માનતા લીધી કે માં 5 વર્ષના વર્ણ વળી ગયા છે માં પણ જે સંતાન સુખ જોઈએ છે એ પ્રાપ્ત થતું નથી માં તો તારા દરબારમાં આવ્યા છીએ તો માં અમને જે સુખ જોઈએ તો અમારી ઝોળીમાં નાખી દેજે એમ કરી માનતા લીધી માં અને માનતા લેવાથી માં તેમને ઉપવાસ બતાવ્યા જે દોષ હતો એમના જે સોમવાર અને મંગળવાર બતાવ્યા એ કરવાથી જે 5 વર્ષ સુધીમાં એમને નહોતું મળ્યું એ ઉપવાસ જે સમાધાન કરવાથી જે માતાની અગરબત્તી બતાવી એ અગરબત્તી જે કરવાથી માં જે નહોતું મળ્યું એ સુખ એમને થોડામાં દીકરા રૂપેમાં એક આગળવાળા ગોગા મેલડી ધામના સાનિધ્યમાંથી માનતા લેવાથી એમને દીકરો પ્રાપ્ત છે તો માનતા પૂરી કરવા અમારા રામ રામ 5 વર્ષ પછી મા બાપ ની ઈચ્છા હતી કે માં
ખોડે કહીશે નહીં પટેલ મારું માતાનું કીધેલું છે પટેલ કે જે મારા આશરે આવે છે જે મારા વિશ્વાસે આવે છે ભાઈ મારો મેલડીનો ભગવાનનો ઉગતા પ્રભાતથી માતા અવશ્ય પૂરું કરી આલું છું એનો જાગતા ઉદાહરણ છે એના જાગતા પુરાવા છે મા બાપની આશા હતી કે માં સંતાનમાં જે આવે અમને પ્રિય છે પણ હમણાં અહોભાગ્ય દીકરા કે સંતાનમાં દીકરાનો જન્મ થયો આ ધૂમધામથી માનતા પૂરા કરવા ભલે ભાઈ તમારી માનતા મેં હવાઈ ઘણી લઈ લીધી અને મારા રોમના ચોપડા ચિતરી દીધી આ તમારી માનતા મેં મેલડી હો ઘણી સ્વીકારી હજાર ગણી સ્વીકારી શું નામ રાખ્યું દીકરાનું નામ કરાવ તારા મોઢે તારો આલેલો તારે જ નામે કરાવું એમ મા બાપની આશા છે કે મારા દીકરાનું નામ રાખ અને દીકરાનું નામ તું પાડી આલ પટેલ હે તો પટેલ મા બાપની ઈચ્છા છે કે નહીં મારું પાડેલું બદલાય નહીં દીકરા તમે એવું ખોટું ખરું આલું હાચવવું પડે મારું બદલેલું અરે મારું પાડેલું બદલાવો તો મારા ગુનેગાર બનો મા બાપની ઈચ્છા છે કે મારી દીકરો ત્યાં લેવ છે તો નોમ તું પાડી આલ તો મારો ભગવાન એવું કે મારા આલેલા મારી આલેલી દીકરીઓ કે દીકરા હોય એ નસીબદાર ના નસીબદાર ભાઈ આવા તો કેટલા આલ્યા ગણતરી આખી નહીં પટેલ આનું નામ શિવમ આવું મારો મેરડીનો ગોળ કે છે મારા શિવજીના નામ પરથી આનું નામ શિવમ પટેલ આ મોનતા સ્વીકારી લીધી પટેલ મારા મેરડીના આશીર્વાદ મોનતામાં શું માનેલું ભાઈ માનતામાં શું માનેલું કઈ બતાડો મારી જે સુખ નતું મળ્યું અને તારા સાનિધ્યમાં કે આગળવાળા ઘોઘા મેલડી ધામમાં આવવાથી જે માણસને ભટકી થાક્યો ને તે આપ્યું હોય એના માટે માનતા એવી રાખેલી માં કે માં હું મીઠાઈ જે મારા મનથી જે ભાવથી હું ચડાવે જે મીઠાઈ ચડાવે પછી અન્ન ક્ષેત્ર ચાલે માડી આગળવાળા ઘોઘા મેલડી ધામમાં તો માં હું તેલ આપે અને ચોખાનું કટ્ટું આપે આ માનતામાં માં ચડાવી છે એવી માનતા રાખેલી માં રામ રામ દીકરાની ભાવના અહીંયા કોઈ માંગેલું હોય કે તેલનો ડબ્બો લાવશે એમ માંગેલું અહીંયાથી કોઈ કીધેલું કે તારા ઘેર દીકરો આવે કે દીકરી આવે જે આવે દીકરો તો આવ્યો છે પણ આ સંતાન સુખ મળી જાય તો તેલનો ડબ્બો લાવીને ચોખા લાવજે આવું કોઈ કીધેલું મીઠાઈ કેટલી લઈને આવ્યો તું 10 કિલો 10 નહીં ખાલી 5 પેડા હું માતા રાજી થાઉં આ તો એમનો ભાવ છે પેટી દૂધ લઈને આવતો મને દૂધ ને એક બોટલ ચડાવો તો હું તો રાજી છું અને એમનો ભાવ છે કે માતે આલીશ અમારા રક્તી ચડાવવું છે હું મેળડી છું બાકી હું કઈ મોકતી કોઈ બાધા નહીં હાલતી હું તો એટલું કહું છું પૂરું કરે તમારો વિશ્વાસ તો થોડો પથરી મંદિરે જઈને માનતા રાખો પટેલ 12 મહિનાનું 6 મહિનો 6 મહિનાનું 3 મહિનો 3 મહિનાનું ભાઈ 3 મહિનાનું 3 દાડમ 3 દિવસનું 3 કલાકમાં 3 કલાકનું કામ 3 મિનિટમાં 3 મિનિટનું કામ 3 સેકન્ડમાં પૂરું ના કરું તો મારા મેરડીના આશીર્વાદ તમારા ઘોડે લેનારી માતા છું ભાઈ મારા મેરડીના બહુ આશીર્વાદ આવો તો કેટલો ઘર બંધ થતો મેં મેરડી ઉઘાડો રખાયો છે આ ઢોલ વાજુ લઈને તમે આયા છો આ ઢોલ વાજી લઈને આવ્યા છો ને તો આ ધજાઓ હાથમાં લઈને જવાનું મંદિરે કઈ આ થોડી વાર વગાડીને પછી તમારે પ્રસ્થાન થઈ શકો સમજાયો મારો શબ્દ આ ધજાઓ મંદિરે ચડાઈ માનતા તો સ્વીકારાઈ ગઈ માનતા તમારી પોકી ગઈ પણ આ ઢોલ ઘડીક મંદિરે વગાડવો આ ધજાઓ મંદિરે મૂકી અને પછી તમે જઈ શકો મારા મેરડીના આશીર્વાદ મહેશભાઈ આવે વંદેલીથી મારી એમના ઘરવાળીને છાતીમાં દુખાવો પડેલો માં અચાનક એટલે દવાખાના લઈ ગયા પણ દવાખાના લઈ ગયા છતાં બી એમને દવા કરવા છતાં બી દુખાવો ના મટ્યો ત્યાર પછી આગળવાળા ઘોઘા મેલડી ધામની માનતા રાખી એમને કે માં ડોક્ટર થી દવાનો કોઈ અસર થતી નથી પણ તારી માનતા રાખો માં કે માં અમારે ઘરવાળી દુખાવો બંધ થઈ જવો જોઈએ એટલે એમને માનતા લીધી એટલે માનતા લેવાથી માં આજે માનતા લીધી અને અમારે દુખાવો ગાયબ થઈ ગયો કે ડોક્ટર ના કરી શક્યો માં તે કરી નાખ્યો માં માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં અશ્વિનભાઈ આવે ભંડોઈ થી મારી
આ ભાઈને દીકરી છે મારી અને 3 વર્ષની દીકરી છે માં અને ચાલતી નથી માં, ઊભી બી નથી રહેવાતું માં. અને ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આયા અને અને એમને ખબર પડી કે માનતા લેવાથી સારું થઈ જાય છે. તો મારી એમની દીકરી માટે એમને માનતા રાખી કે મારી દીકરી 3 વર્ષની છે, અમે તો અપંગ જ કહીએ છીએ, ચાલતી નથી એટલે એને હેડાતું બી નથી માં. અને અહીં આવી અને એમને એવી માનતા રાખી કે મારી દીકરી ચાલતી થઈ જશે તો એની બારોબાર માં હું મીઠાઈમાં તોડે એવી માનતા લીધી માં. અને માનતા લીધી ત્યાર પછી એમની દીકરી લગભગ 4 થી 5 મહિનામાં ચાલતી થઈ ગઈ છે માં. એક આ ચમત્કાર કહેવાય, એક આસ્થા કહેવાય, વિશ્વાસ કહેવાય, એક આગળવાળા ગોગા મેલની ધામની માં માનતા એમને ફરી છે માનતા પૂરી કરવા અમારા રામ રામ. એ 3 વર્ષથી ડગલું ભરતી નથી પટેલ, તો દવાખાનું બતાવેલું ભાઈ, ડોક્ટરને બતાવેલું, તો ડોક્ટરે શું સલાહ આપેલી? દવા કરી પટેલ. તો તમારી ઈચ્છા ભાવના હતી કે માતાજી દીકરી અપંગ છે, મારા પારા લઈને આયા, કદાચથી અરજી કરી કે માં જો દીકરી હાથથી ફરતી ચાલતી થઈ જશે, હજુ ડગલીઓ મોડી નહીં, 3 વર્ષની થઈ છે પટેલ, માંડ 2 વર્ષ 1.5 વર્ષમાં બાળક ચાલતું થાય કે ના થાય ભાઈ? દીકરી 3 વર્ષ થઈ, મા બાપ ને ચિંતા થઈ કે માં અપંગ હશે તો શું કરીશું પટેલ? અને મા બાપે મોનતા રાખી જો કે માં દીકરી ચાલતી થઈ જશે, ડગલીઓ ભરતી થઈ જશે, તો એના ભારે ભાર મીઠાઈ તોલી અને તને ચડાવીશ, તારી બતાવી જો દીકરી ઓગળી પકડી ચલાવો. તમે આ બાજુ આવો, રામ રામ આ બાજુ લે, મારી દીકરી પટેલ આજા લઈ લે, ચાલે લે જા ચોકલેટ લે ગુડ જા લઈ લે, એને જોઈ લઈ જા માને મળવા લે ચોકલેટ કરો, જોઈ ચોકલેટ આપો, ચોકલેટ આપો, આ બાજુ લે બેટા લે ચોકલેટ લઈ જા રામ 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 લઈ લે લઈ લે ભલે રે ચાર્જી થઈ ગઈ કમ્પ્લીટ. જાઓ મારા બેટી તું લઈ લો. પંકજભાઈ આવે ભીમા ગામથી મારી આ ભાઈને બી વસ્તાર માટે માનતા રાખેલી, એમને મનથી રાખેલી માં કે માં આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યો માં, અહીં લોકોનું હરેક કામ પૂરું થાય છે તો હું બી માનતા રાખું. મારી 3 વર્ષથી એમનો લગ્ન થઈ ગયેલા, 4 વર્ષથી મારી અને 3 વર્ષથી એમને સંતાન પ્રાપ્ત જોઈતું એ નતું મળતું માં, એટલે આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને 2 જણે મારી મંદિરમાં આવીને માનતા રાખી કે માં 3 વર્ષથી ઘણો ટ્રાય કર્યો પણ કઈ જગ્યાએ સક્સેસ જતા નથી, પણ માનતા લઈએ છીએ માં. માનતા લઈને ગયા માં અને માનતા લેવાથી એમને કે દીકરીનું અવતરણ થયું છે એટલે માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. જે આશા હતી અવાશેર માટીની ખોટ હતી દીકરા, હૃદયથી નમીન મોનતા રાખી લક્ષ્મી આવી. પેલા ખોડે લાવો પેલા ખોડે દીકરીનો જન્મ થયો. આવો ભાગ્ય હોય, ભાગ્યશાળી હોય એના ઘેર દીકરી હોય. ભલે મારા મેરડીના આશીર્વાદ હો ભાઈ. દીકરી એક મોટામાં મોટું દાન છે, દીકરી એક મોટામાં મોટું મા બાપનું તે નામ છે, મોટામાં મોટું મા બાપની એક શાન છે. ભલે મારા મેરડી શું રાખેલું ભાઈ માનતામાં? મારી આગળવાળા ગોગા મેલની ધામમાં અંગ સત્ર ચાલે છે એટલે એમને યથાશક્તિ પ્રમાણે 5 કિલો ચોખા, દૂધની બોટલ અને મીઠાઈ રાખેલી માં. ભલે તમારી મોનતામાં મેલડી હોકલી સ્વીકારી લીધી અને નામ બી કરણ કરાવડ મારી દીકરીનું નામ પડાવવાની ભાવના છે. નહીં કોઈ આગળ નહીં પાડી ગમશે એવું પાડી છે પટેલ, ગમશે ને બદલાય નહીં પછી પટેલ મા બાપની ભાવના છે કે માં ઓરતો કરીને અરજી કરી કે માં આવાશેર માટીની જરૂર છે, તો પેલા પૂરા દીકરીનો જન્મ થયો તો મારી હવે નોમ તું પાડી યાર. મા બાપની ઈચ્છા છે પટેલ, તો ભાઈ મારું પાડેલું નામ બદલાશે નહીં, મારું પાડેલું નામ બગાડાય છે નહીં, એના પછી બીજું પડાશે નહીં. કે મારા એનું નામ યશવી દીકરા, મારા મેરડીના આશીર્વાદ. એનું નામ યશવી જાઓ લાવો છે ભાઈ. બીજી તળાજો વાળી માનતા છે. પેલી બાજુથી ત્રીજો છે. રામ રામ માં. કોકિલાબેન આવે સંતરામપુર થી મારી એમની દીકરી માટે માનતા રાખેલી કે એમની દીકરીમાં માં ડિલિવરીનો સમય હતો માં અને ડિલિવરી વખતે માનતા રાખી કે મારી દીકરીને પહેલા ખોળે છોકરો આવવો જોઈએ માં, તો એને ભારોભાર બી હું મીઠાઈમાં તોડે એવી માનતા રાખી માં. પછી માનતા લઈ અને ઘરે ગયા અને સમય પૂર્ણ થયો એટલે દીકરાનું અવતરણ થયું માં, એટલે માનતા પૂરી કરવા આવ્યા માં. મીઠાઈમાં તોડવાની માનતા છે માં. એની માં દીકરી માટે
પણ આપણે અહીં તોડવી પડે તમે ઓછો લઈને આવ્યા તો માતાનું ખબર પડે કોઈને ના કામ લાગે મારતા એની ફી મારે તો વધારે ના જોવો વધારે પાછું આવી દીધી મારી વધારે કુછ કિરણ પાછું ના દીધું વધારે ના જોવો એ મોની હોય એટલું જ જોવે વધારે લઉં તો મારે મારા રોમના ઘેર હિસાબ આલવો પડે પટેલ આટલું ખોટું ભાઈ એટલે તમે ઈચ્છા કરી ભાવના કરી માં તારે શું થાય છોકરીનો છોકરો છોકરી માટે તે મોનતા રહેશે તમારી દીકરી છે માં પહેલા કોડેને દીકરો આવી છે પટેલ તો આ દીકરાનો જન્મ થયો અમારી આગળ છોકરી છે પટેલ આગળ દીકરી છે ને કેટલા વર્ષની 3 વર્ષ પછી દીકરાનો જન્મ થયો ભલે મારા મેળવી શું નામ રાખ્યું નિવાસ રાજુ લાવ 15-20 કિલો મોણનું વજન ખાલી પોતે કહેવાય પાછું લીલો દીકરા માનતા કોને કહેવાય દીકરા તો માનતા જે માની હોય એ જ માનતા દેવ સામે પૂરી કરવી પડે એ માનતા પૂર્ણ કહેવાય તમે માનતા રાખી હોય કે માતાજી અમે ગોળ અંગાત કે મીઠાઈ અંગાત તોલશું તો એ દેવ અમુક તોલવું પડે દીકરા ધીરે ધીરે ઊંચું કરજો તમારી ફરજ છે બાળકને હાથ જોડો લો મૂકો ભલે મેં માતાએ સ્વીકારી હા ભલે એક બોક્સ પાછું આલ દે ભાઈ એમને લેવડો દર્શન કરી લે બીજા લેવડો રામમાં નિશાબેન આવે અમદાવાદથી મારી આ બેનને એમના ઘરવાળા દારૂની લતે ચડેલા હતા મારી અને અતિશય કરી નાખેલી એકવાર પાછલા 1 વર્ષથી માં અને કોઈના કીધામાં નતા એટલે એમના ભાઈ અહીં આવે છે માં તેમના ભાઈએ એમને સલાહ આલી કે આગળવાળા ગોગા મેલની ધામમાં તું આવી જા તારા અમારા બનાવીનું જે હોય એ છૂટી જશે એમ કરીને બોલાયા માડી અને અહીં આવી આ બેને માનતા રાખી કે માં દૂધની બોટલ અને મીઠાઈ હું તને ચડાવી જઈએ પણ મારા ઘરવાળાને જે દારૂનું વ્યસન લત ખરાબ છે છોડાઈ દેજે મારી માનતા લેવાથી એમના ઘરવાળે ત્યાર પછી એક ટીપું બી દારૂ નહીં પીધું દારૂ છૂટી ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ રામ કેટલા સમયથી વ્યસન કરતા દીકરા 12 મહિના હા મારી એ આ છૂટી કેટલા સમયથી ગયો 3 મહિનાથી નહીં પીધું મારી બિલકુલ નહીં ને હવે આગળ પીવાની ઈચ્છા કરી ના પીવો તમારા બાળકો રાચો તમારું ઘર રાચો વ્યસન એક વિનાશ તમારો શબ્દ સાંભળ હસવાની વાત તો હું કરતી જ નથી હું તો તમારા જીવનમાં ઉતરવા લાયક વાતો કરું છું વ્યસન એક વિનાશ પટેલ તમારું કામ થયું હોય તમે કમાઓ તમે ખાઓ મોજ મસ્તી કરો બધું કરો પણ વ્યસન થી દૂર રહો તમારું ઘર મરી પડશે પટેલ એટલે હું માતા દરેક ને કહું જનરલ તને એટલી નહીં દીકરા હું દરેક ને કહું છું દર રવિવારે કહું છું કે દીકરા વ્યસન વિનાશ છે તમારો ઘર પરિવાર વેરફી નાખશે વ્યસન થી દૂર રહો મિત્રતા એવી ના કરો કે તમને વ્યસન તરફ લઈ જાય દારૂ પીવડાવવા ખવડાવે એવી મિત્રતા ના કરો મિત્રતા એવી કરો કે તમને ભજન તરફ વાળા ભક્તિ તરફ વાળા એવી જગ્યાએ મિત્રતા કરો દીકરા પટેલ એટલે હવે પછી આવું વ્યસન ના થાય એની ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો બાકી મનતા પૂરી ત્રીજી કરીએ એ વાત ખોટી દીકરા તમે મારી પાસે તમે મારા નોમથી જો કોકડે વ્યસન બંધ કર્યું હશે અને ચાલુ કર પટેલ આગળ પાછળ ચાલુ ના કરું તો મારો નોમ મેલડે મારું કોણ એ છે હું કળિયુગનો રાજા છું મારા શંકરે મોકલી છે બધી જગ્યાએ ફૂલ ખીલાક નાખી લેવું નહીં જોડતી હું ખીલવી લઈને બેઠી એ મને દેખાય છે ભલે રામ રામ માં બુરાભાઈ આવે ઠાકોરના નાદરાથી મારી આ કાકાને માનતા એટલા માટે રાખેલી કે દીકરીનું લગ્ન માથા પર આવી ગયેલું માં અને પૈસાની સગવડ નથી એટલે કાકા ચિંતામાં રહેતા માં દીકરીના લગ્નના ઢોલના નગારા જલ્દી વાગે માં એવી એક માનતા રાખું એમ કરીને આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા માં પૈસો તો છે નહીં પણ દીકરી પહેરાવાની છે દિવસો બી ટૂંકા છે માં પણ ગમે તે રીતે તું લોન કરી આલજે લોન પણ ગમે તે મને સેટિંગ કરી આલજે અને દીકરીનું ધામધૂમથી લગ્ન કરાવે એવું મારી માનતા લીધી એમને અને માનતામાં એવું લીધું કે માં હું ગોગા મહારાજની ધજા લઈને આવે મારા દીકરીના લગ્ન કરવા માટે પૈસાની વ્યવસ્થા થઈ જાય એટલે ગોગા મહારાજની ધજા લઈને અને તારા દરબારમાં આવે મારી એમ કરી માનતા લઈ ગયા અને માનતા લેવાથી એમને જે પૈસાની સગવડ બી થઈ ગઈ અને દીકરીનું લગ્ન આ 3જા મહિનામાં રાખેલું છે એટલે કંકોત્રી બી લઈને આવ્યા આ માનતા પૂરી કરવા આવ્યા રામ રામ ભાઈ તમારો અવસર ધૂમધામથી પૂરો થાય નિર્વિઘ્ન પૂરો થાય એવા મારા મેલડીના આશીર્વાદ છે પટેલ
શું કહું છું આ અવસરમાં કોઈ ખોટ નહીં વર્તાય એવા અમારા મેલડીના આશીર્વાદ ભાઈ હા. જાઓ, રામ રામ માં લુણાવાડાથી ગોપાલીબેન આવે માં મારી એમની મમ્મી માટે માનતા રાખેલી કે એમની મમ્મીને હાથે માં નસ દબાતી એટલે દવાખાને લઈ ગયા એટલે ડોક્ટરે એવું કીધું કે દવાખાને કે માં ઓપરેશન કરવું પડશે તો જ નસ ખુલ્લી થશે. તો માં આ બેને આગળવાળા ગોગામેલની ધામની માનતા રાખી કે માં માનતામાં એવું માન્યું કે હું ચાંદીનો તાર ચડાવે કે નસ પ્રમાણે બરાબરનો પણ મારા મમ્મીને જે ડોક્ટરે ઓપરેશન કીધું માં ઓપરેશન ના આવવું જોઈએ. મારી માનતા લેવાથી જે ડોક્ટરે ઓપરેશન કીધેલું એ ડોક્ટરે એવું કીધું કે ઓપરેશનની કોઈ જરૂર નથી અને નસ બી ખુલી ગઈ છે. તો માં આ એક માનતા બી એક આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાનો પુરાવો કહેવાય. અને માં બીજી માનતા એમને ખુદની હતી એમને બી શારીરિક તકલીફ મોટી ઊભી થઈ ગયેલી માં બ્લડની એમને બી માનતા લેવાથી એમને બી સારું થઈ ગયું માનતા પૂરી કરવા અમારા હમણાં પેલા તો હોના જેવો પુરાવો છે. જે નસ બંધ થઈ ગયેલી પટેલ એ નસ બંધ થઈ ગયેલી અને એ નસમાં નસ બંધ થયેલા લોહીનો પ્રવાહ બંધ થઈ જાય જેમાં ડોક્ટરે સલાહ આપી પટેલ ડોક્ટરે સલાહ આપી કે આ નસનું ઓપરેશન કરાવો તો જ નસ ખુલે પણ એને મારા પર વિશ્વાસ હતો કે માં તું બોલી આલી તો મારી માનતા રાખી એના મનથી કે માતાજી નસ ખુલી જશે ચાંદીનો તાર નસની બરાબર. નસ કેવી આવે આવી આવે પાતળી આનાથી પાતળી આવે પણ દીકરીએ પ્રાર્થના કરી કે માં ચાંદીનો તાર નસ જેવો ચડાવીશ નસ જેવો લાંબો તારી ચાંદીનો પાર. તો ડોક્ટરે એવું કીધું કે ઓપરેશનની જરૂર નથી નસ ખુલી ગઈ છે. આ ચાંદીનો તાર તે મનથી માનેલો કયા કોઈ મંગાયેલો તારા મનથી માનેલો ને તો મેં મેરડીએ તારી મનતા 1000 ઘડી સ્વીકારી દી મારા મેરડીના આશીર્વાદ. તારે શું તકલીફ થયેલી પથરી તો આ પેડે નીકળી જી કે ના નીકળી જી તારું કામ થઈ ગયું ને મમ્મીનું કામ થઈ ગયું 3 દિવસમાં પથરી નીકળી ગઈ તો જા મારા મેરડીના આશીર્વાદ ભલે આશીર્વાદ રામ રામ માં મંગુબેન આવેલ અલગપુરથી મારી આ માનતા એવી છે કે 15 વર્ષ જૂનું એમને ખેંચની બીમારીમાં કે દવાખાના કરી બી થાકી ગયા ભૂવા કરીને થાકી ગયા 15 વર્ષમાં હું ના કર્યું એમાં પછી આગળવાળા ગોગામેલની ધામમાં આવ્યા અને આ બેનને તે બોલાય સામેથી કે ખેંચવાળું કોઈ આવવું હોય તો સામે આવીને આવી જાય. તો આ બેનનો નંબર લાગી ગયો અને એ દિવસે તે એવું કીધું કે 21 દિવસ પછી તું મને આવીને મળજે. અને માનતા એ બેને એવું કીધેલું કે હું મારા મનથી હું કોઈ બી માનતા રાખતી નથી માં એવું કીધું એમને કોઈ માનતા નહીં. 21 દિવસ આયા હું 21 દિવસે મળવા આવે માનતામાં કે જે કે એમ મળી એમને જે 15 વર્ષની જે ખેંચ આવતી અને રોજ ખેંચના ઝાટકા આવતા એમ કે 15 વર્ષથી પણ આ તે 21 દિવસ આલ્યા 21 દિવસમાં માડી એમને 70% રાહત થઈ ગઈ. ખાલી 2 જ વખત ઝાટકાયામાં જે રોજ આવતા હતા 21 દિવસમાં 2 જ વખત આયા જે 15 વર્ષથી માં થાકી ગયેલા એ આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાનો પુરાવો કહેવાય માં એ માનતામાં રામ રામ માં જે માનતા પણ રાખી નથી પણ જે દાડો સભામાં મેં મેરડીએ પુકાર કર્યો છે અને મેં હોમેથી બોલાયા હશે ને માતાએ કીધું 15 વર્ષની બીમારી છે 15 વર્ષની રોજ તકલીફ થતી દીકરા રોજ એક દિવસ બાકી નહીં તકલીફ થતી ભોય પડી જવા અત્યારે નથી પટેલ એમને ભીડ થાતી આ પરચા કર્યા છે આ કોમ કર્યા છે તારી બીમારી મટી જાય તો માતા એટલું કહીશ તારા હૃદયથી આજ મંદિરે જઈને માનતા રાખી દે પટેલ આવા જે 70% તકલીફ મટી ગઈ છે એ 30% તકલીફ 4 દાડા મટડેવાની જવાબદારી મારી મેલડીની અમારા મેલડીના આશીર્વાદ. રામ રામ માં મંજુલાબેન આવે ડોકીથી માં એમને વહુની મારી માનતા રાખેલી એમને કે એમને વહુને ડિલિવરીનો સમય હતો માં અને ડોક્ટરે એવું કીધું કે લોહીનું પ્રમાણ ઓછું છે તો ડિલિવરી ના કરી શકું કાં તો તારું તો ઓપરેશન કરાવવું પડશે એવી બીક ગઈ ડોક્ટરે માં. ત્યાર પછી એમને વહુ માટે એમને માનતા રાખી કે માં જે બી બાળક આવશે હું તારા હાથમાં મૂકીને તારા હાથે જ નામ પડાવે અને 5 દૂધની બોટલની માનતા રાખું માં પણ મારે વહુને કોઈ તકલીફ ના થવી જોઈએ અને ડોક્ટર એવી બીક ગાલી કે હું ડિલિવરી ના કરાવી શકું લોહી નથી એટલે
માં તારી માનતા લેવાથી ત્યાર પછી એ બેનને એ ડોક્ટર ઓપરેશન કહેતો હતો, એ બેનને નોર્મલ ડિલિવરી થી અને એ સંતાન માં એ હાથે લઈને આવ્યા છે. તો માં તારા હાથે નામકરણ કરવાની વાત કરે છે. માં રામ રામ. હા, વસ્તારમાં માં દીકરી છે, તો માં તારા હાથે નામકરણ કરાવું. જે ડોક્ટરે કીધું કે અસંભવ છે, હા મારી. એ મેં માતાએ સંભવ કર્યું ભાઈ. હા, હા. એમના વર્તા રાખેલા મેં મેરડીએ પૂરા કર્યા. દીકરીનો જન્મ થયો છે. નામ કરાવવાની ભાવના છે. એના મા બાપ ક્યાં છે? હું નામ પાડીશ તો ગમશે ને દીકરા? બદલાય નહીં હો. ભલે મેરડીના આશીર્વાદ. એનું નામ પટેલ, એનું નામ શ્રદ્ધા. આ મારા મેરડીના આશીર્વાદ. 5 દૂધની બોટલમાં તમારું આ કામ સફળ થયું. મેરડી શુકર. એનું નામ શ્રદ્ધા. શ્રદ્ધા ધ્યાન રાખો દીકરાઓ. શ્રદ્ધા રાખો તો ફળ મળે. બાજુમાં આશીર્વાદ. લઈ જાઓ હા, આ તો પેલાનું છે. તમારી કઈ લો. રામ રામ માં. સવિતાબેન આવે હીરાપુર થી, મારે એમના દીકરા માટે માનતા રાખેલી કે માં એમના દીકરાને બીમારી એવી છે માં કે મોટી ગોતોથી ચાલે એવી કે સિકલ સેલ માં કે લોહી ના બને અને શરીરનો દુખાવો થાય માં. મારી આ દીકરો 20 વર્ષથી મારી આ બીમારીમાં પીડાતો હતો. આજથી નહીં, જૂનામાં જૂની 20 વર્ષથી માં આ 20 વર્ષનો જે માં દુઃખમાં પીડાતો અને તારા સાનિધ્યમાં આવ્યા કે આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને એમને એમની માએ માનતા રાખી માં કે 5 દૂધની બોટલમાં મારા દીકરાને મારી તું હારો કરી દેજે માં. ઘણું લઈને ફરી છું તો કઈ જગ્યાએ રિઝલ્ટ મળતું નથી માં. આ માનતા લેવાથી એમના દીકરાને 3 મહિનાથી માં એ રોગ હતો એ નાબૂદ થઈ ગયો. જે દુખાવો હતો એ દુખાવો બી નહીં થયો. તે મારી જે વર્ષો જૂનું જે દુઃખ પી ગઈ છે તે આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધાનો પુરાવો છે મારા. રામ રામ. બીમારીનું નામ શું કહેવાય? સિકલ સેલ મારી. સિકલ સેલ. જેમાં શું થાય? લોહીનું ના બને માં, લોહી ના બને. શરીરમાં લોહી બને નહીં. આવું ડોક્ટર કહે. જેમાં કમજોરી થઈ જાય, શરીર ભાગી જાય. 20 વર્ષથી એની માં એને કેટલું લઈને ફરી હતી, કેટલું ભરી કોઈ જગ્યા બાકી રાખી કરી, કોઈ દવાખાનો દુઃખ મટી ગયું તો રોવું છે, હરખ ના આંસુ છે દીકરા. અને મારું મટાડેલું પાછું થાય નહીં. અમારા મેરડીના આશીર્વાદ. જો 20 વર્ષનું દુઃખ પીજી હોય એ પણ તે ખાલી 5 દૂધની બોટલ મોનીના મેરડીએ કોમ કર્યો તો વિશ્વાસ રાખજે આ બીમારી ફરી નહીં થાય. અમારા મેરડીના આશીર્વાદ. આવો માલડી માતા ખમા કેમ ગોડી રમશું. મારા મેરડી આશીર્વાદ. રામ રામ માં. ગીતાબેન આવે સંતરોડ થી, મારે આ માનતા એમના ભાઈ માટે રાખેલી કે એમના ભાઈને માં મસાની બીમારી હતી માં અને બરોડા લઈ જવાનો હતો અને ડોક્ટરે એવું કીધું કે રિપોર્ટમાં કે ઓપરેશન કરવું પડશે એમ. તો માં આ બેને તે માનતા રાખી એમના ભાઈ માટે કે માં મારા ભાઈને ગોળીમાં મટી જવું જોઈએ, ઓપરેશન નહીં આવવું જોઈએ એમ કરીને આગળવાળા ગોગા મેલની ધામમાં અન્નક્ષેત્ર તાલેમાં 11 કિલો ચોખાનું હું આપે માં, પણ મારા ભાઈનું ઓપરેશન ટાળી દેજે. મારી માનતા લેવાથી ઓપરેશન કરવાનું ડોક્ટર કહેતો હતો કે ઓપરેશન ના આવ્યું તો માં માનતા પૂરી કરવા આવ્યા માં. રામ રામ. નોર્માલિટી મટી ગઈ. ભલે મારા મેરડીના આશીર્વાદ. રામ રામ માં. દિનેશભાઈ આવે સવાપુરાથી, મારે એમના ઘરવાળી માટે માનતા રાખેલી કે એમના ઘરવાળી મારી ગળામાં મોટી ગાંઠ નીકળેલી કે ગાંઠ એવડી મોટી હતી કે બીક લાગે એવી માં. 1 વર્ષથી ગાંઠ માટે ઘણું રખડ્યા માર્યા આ ભાઈ. દવાખાના કરાયા, ભૂવા કરાયા, કઈ જગ્યાએ મટ્યું નહીં. અને ત્યાર પછી એવું કે આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને મેં મારા ઘરવાળીને આ સાનિધ્યમાં રોપી માવડાવતો હતો અને જીવડાવતો હતો. હું થાકી ગયો છું માં, એટલે હું માનતા લઉં છું માં કે મારા ઘરવાળીને આ ગાંઠ ભૂગાઈ જવી જોઈએ, ઓપરેશન નહીં કરાવવું પડે એ રીતે માં એ માનતા લેવાથી એમના ઘરવાળીને જે ગાંઠ, જે ઘૂંઘળું, જે મોટા મોટું હતું ગળામાં, એ ઘૂંઘળું બી કઈ ગાયબ થઈ ગયું. આ માનતા લેવાથી આ માનતા પૂરી કરવા આવ્યા માં. આ ઘૂંઘળાનું આ ગળામાં બતાવીએ ભાઈ આપણે. મારી જે જગ્યાએ ઘૂંઘળું જે અતિશય મોટું હતું દેખાય ના એવું, આ એ જગ્યા અત્યારે નાબૂદ થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું છે માં. કોણ કરીએ કે? હા. કોની કૃપાથી થઈ શકે કે જે 12 મહિનાથી ગળામાં ગાંઠ હતી, જે ડોક્ટર પાસે જવાથી ના સારું થયું હોય, ડોક્ટરે ઓપરેશનની સલાહ આપી હોય, પણ આગળવાળા ધામમાં જે સાચી શ્રદ્ધા રાખે છે આ ગોઠ કોણ ગાયબ કરી ગયું? જે સર્જરી વગર ના નીકળે. પટેલ કઈક ના પેટમાં તો 4 ગોઠો મેં મેળી વગાડી, એ પણ અઠવાડિયા અને આ એ પુરાવાસી મારા મેળીના. આ એ પ્રમાણ છે કે તમારું શ્રદ્ધાનું ફળું મેળી આલ્યા વગર રહેતી રહી. તમારા વિશ્વાસનો અવિશ્વાસ કદી થવા દેતી નહીં. જાઓ મારા મેળડીના. અત્યારે કોઈ તકલીફ કરી ગળામાં?
ત્યાં મારા મેરડીના આશીર્વાદ